Welcome friends. Today we are talking about poems number 1 and 2 in the 9th standard. Poems. The first poem is The River. The river, river એટલે નદી. અત્યારે તો જોવા પણ નથી મળતી. એ નદીને અહીંયા એક અંગ્રેજ કવિએ કેવી રીતે આલેખી છે. નદીઓ બધા દેશમાં હોય હા ભાઈ. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing. Like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean. Just like mortal prime, river, river, headling river, down your dash into the sea. See, that line hath never sounded, see, that sail hath never rounded, like eternity. અહીંયા નદીને જે ઉપમાઓ આપી છે, બ્રીમિંગ રિવર, સ્વેલિંગ રિવર, લિટલ રિવર, હેડલિંગ રિવર, નદી કેવી હોય છે એનું વર્ણન કરે છે. નદીમાં શું હોય ભાઈ? નદી શાની બનેલી હોય? પાણીની હોય ને. હા, પાણી હોય. કારણ કે આજની પેઢીને નદી ક્યાં જોવા મળી છે ભાઈ? હા, તમે પાલનપુરમાં આવેલી વિશ્વેશ્વરમાં જાઓ તો તમને વહેતી નદી ચોમાસા દરમિયાન જોવા મળે છે. બાલારામ જોવા મળે. આ અમુક નદીઓ વહેતી છે તે આપણને આપણા માટે સૌભાગ્યની વાત કહેવાય. હવે જોઈએ આપણે નદીને સમજીએ શું કહેવા માંગે છે. રિવર, રિવર, લિટલ રિવર. કેવી બતાવી છે? નાનકડી નદી. નદી, નદી, ઓ નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. ચાઇલ્ડની સાથે સરખાવવામાં છે. બાળક જેવી. નાનું બાળક મોટું થતું હોય ને એમ નદી નીકળતી હોય ને જ્યાંથી ત્યાંથી બાળકની જેમ રમત કરતી એવું લાગે આપણને. કેવી રીતે રમત કરે છે? શું કહે છે? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, એટલે કે ઓન યોર વે, તારા માર્ગમાં તું આનંદથી ચમકતી. બ્રાઇટ સ્પાર્કલ. ઓવર ધ યલો પીપલ્સ ડાન્સિંગ, એટલે કે ડાન્સિંગ નાચતી. ક્યાં થઈને? ઓવર, ના ઉપર થઈને. યલો પીપલ્સ એટલે કે પીળા કાંકરા ઉપર તું નાચતી. નદીના જે આપણે પથ્થર જોઈએ એને પીબલ્સ કહેવામાં આવે છે, બરાબર? પીબલ્સ ડાન્સિંગ, એના ઉપર થઈને તું નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ, એટલે કે ફૂલો અને પાંદડાઓ. ફોલિયેજ એટલે પાંદડાઓ. અહીં આપણે ઇંગ્લેન્ડ અમેરિકનના ઇંગ્લિશને ઇન્ડો એંગ્લિયન લેંગ્વેજ તરીકે જોઈ શકીએ. ફોલિયેજ આપણે અહીંયા શું કહે છે? લીફ. લીફ એટલે પાંદડું. અહીંયા ગ્લાન્સિંગ, તો ગ્લાન્સિંગ શું છે ભાઈ? વિશેષણ છે, એડજેક્ટિવ છે. શું છે? ગ્લાન્સિંગ એટલે કે જોતી. પાંદડા અને ફૂલોમાં થઈને જોતી. થ્રુ, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક રમતું બાળક હોય ને એવી રીતે તું ઉછળતી કૂદતી આગળ વધી રહી છે. બીજા સ્ટાન્જામાં શું કહે છે? ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. સરસ વાત કરે છે. નદી કેવી નદી? રિવર, રિવર, સ્વેલિંગ રિવર. પહેલી લિટલ રિવર છે, લિટલ રિવર. રિવરને અહીંયા નામ આપે છે
લિટલ રિવર. કેવી છે? લિટલ. પછી છે સ્વેલિંગ રિવર. સ્વેલિંગ રિવર કેવી નદી બતાવી છે ભાઈ? સ્વેલિંગ એટલે ઉછળતી નદી. પછી માર્ગમાં થોડીક નીચે આવે ને ત્યાંથી એટલે ઉછળે છે નદી, ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એન્ડ સ્મૂથ એટલે કે ખાડા ટેકરાવાળા અને સીધા રસ્તે તું દોડતી જાય છે. રશ દોડે છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉનિંગ, લીપિંગ. 4 વિશેષણ આપ્યા છે. લાઉડર મોટા અવાજ સાથે, ફાસ્ટર ઝડપથી, અને બ્રાઉલિંગ, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી, અને લીપિંગ એટલે કે કૂદકા મારતી તું વહી જાય છે. ઓવર રોક્સ ક્યાં થઈને વહે છે? ઓવર રોક્સ પથ્થરો ઉપર થઈને, ખડકો ઉપર થઈને તું વહે છે. બાય રોઝ બેંક સ્વીપિંગ. રોઝ બેંક એટલે ગુલાબોના છોડ તારી કિનારે છે એને સ્પર્શતી, અને સ્વીપિંગ એટલે સ્પર્શતી, ગુલાબોના છોડને સ્પર્શતી તું ઝડપથી દોડી જાય છે. લાઈક ઇમ્પિટ્યુઅસ યુથ. ઇમ્પિટ્યુઅસ યુથ, યુથ એટલે યુવાની, યુથ એટલે યુવાની. ઇમ્પિટ્યુઅસ યુથ કીધું છે. ઇમ્પિટ્યુઅસ એટલે ઉન્મત્ત. ઉન્મત્ત જે છે એટલે કે આમ અવિચારી વર્તન કરતો ને, ખબર ના પડે કે એમને એને ઉન્મત્ત કહેવાય. ઉન્મત્ત યૌવનમાં તું જાણે દોડતી હોય, કંઈ ખબર ના પડે એમ, એવા બાળક સાથે એને, એવી યુવાની સાથે એને નદીને અહીંયા બીજા સ્ટ્રાંજામાં સરખાવી છે. પહેલા સ્ટ્રાંજામાં નદીને સરખામણી શાની સાથે કરી છે? તો એક રમતા બાળક સાથે. બીજામાં એક ઉન્મત્ત યૌવન, બાળક મોટું થાય છે અને ખબર નથી પડતી હું શું કરું છું. રિવર, રિવર, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ રિવર અહીંયા બ્રીમિંગ એટલે છલકતી નદી જણાવી છે. બ્રીમિંગ રિવર. બ્રીમિંગ રિવર છલકતી નદી. નદી આગળ જાય એટલે સ્થિર બને છે ભાઈ. બ્રોડ એન્ડ ડીપ વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન જસ્ટ લાઇક મોટર પ્રાઇમ. શું કહે છે? વિશાળ મેદાન પ્રદેશ આવે તો નદી થોડી પહોળી બને છે, બરાબર, અને ઊંડી પણ થાય છે, ઊંડી, અને સમયની જેમ સ્થિર. સ્ટીલ એજ ટાઈમ. અહીંયા સ્ટીલ એટલે સ્થિર શબ્દ લઈશું આપણે, સ્થિર અર્થ લઈશું. સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન. કેવી? સ્થિર છે પણ છતાં પણ કેવી સ્થિર છે? ગતિમાં સ્થિર છે, શાંત થઈ ગઈ. પાણી હવે ઉછળતું નથી, સ્થિર થઈ ગઈ. બાળકો, તમે તમારી એજને તમે બાળક હતા અથવા તમારો નાનો ભાઈ, તમારી ઉંમર, બરાબર, તમે 9મા ધોરણમાં છો, તમારા પપ્પા મમ્મીની ઉંમર અને તમારા દાદા દાદીની ઉંમર, તમે જો આ બધો વિશ્લેષણ કરો ને, નદીની સાથે અહીંયા સરખામણી કરવામાં આવી છે. અહીંયા નદીને માણસના જીવન સાથે સરખાવવામાં આવી છે કે એનું જીવન કેવું હોય છે. શું કહે છે? સ્થિર લાગે તો પણ ગતિમાં સ્થિર હોય એવું લાગે છે. ટેન્ડિંગ એટલે વહેતી. ઓનવર્ડ ટુ ધ ઓશન દરિયાની તરફ વહેતી. એ શાંત પડી જાય છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ જાણે કે એક શ્રેષ્ઠ સમયનો માણસ હોય ને એવી. એટલે કે તમે મા બાપનું જીવન જુઓ તો કેવું સ્થિર થઈ ગયું હોય ને, ધીમે ધીમે હવે દરિયા તરફ, વહેતી નદી તરફ જીવન જાય છે. રિવર, રિવર, હેડલિંગ રિવર, ઉતાવળી નદી. હવે દરિયાને મળવા જાય છે. ડોન યોર ડેશ ઇન ટુ ધ સી એટલે કે દરિયા તરફ તું દોડી જતી, ડેશ ધસી જતી. સી ધેટ દરિયો કે જે લાઇન હેથ નેવર સાઉન્ડેડ જેની નેવર સાઉન્ડેડ જેની ઊંડાઈ કેવી છે? અમાપ છે. સી ધેટ સેલ, સેલ એટલે પ્રવાસ કરવો, જેનો પ્રવાસ કેવો છે? નેવર રાઉન્ડેડ, ક્યારે પૂરો નથી થવાનો, ગોળ ગોળ, એટલે કે નિરંતર છે એવો અર્થ લઈશું આપણે. હેથ, હેથ એટલે ઊંડાઈ, અને સેલ એટલે પ્રવાસ. લાઈક એટર્નિટી એટલે કે અનંતકાળ જાણે કે હોય ને એમ, પછી તે દરિયામાં ભળી જાય છે. એ તો અહીંયા નદીની વાત દ્વારા આપણને અહીંયા કવિ આપણા જીવનને સમજાવે છે કે જીવનનો પ્રવાહ અને નદીનો પ્રવાહ કેવો છે? સેમ છે. મિત્રો, કાવ્ય તૈયાર કરું. અંદર આવેલા શબ્દો, વિશેષણો જે નદી માટે વપરાયેલા છે મેં અહીંયા લખેલા છે બોર્ડમાં. છેલ્લું વિશેષણ શું છે? હેડલિંગ રિવર કહે છે એને, ઉતાવળી નદી.
તો જે 4 રીતે નદીને અહીંયા વિશેષણ નદી માટે વપરાયેલા છે એ આપણે યાદ રાખીશું. અહીંયા આપણે પહેલું પોએમ પૂરું કરીએ છીએ. નાવ સ્ટાર્ટ ધ સેકન્ડ પોએમ. Second poem is the useful plough. પ્લાવ એટલે હળ. કેવા હળની વાત કરી છે? એક ઉપયોગી હળ. મિત્રો હળ છે તો આજે આપણે પેટ ભરી શકીએ છીએ એવું કહી શકીએ 100%. એક ઉપયોગી હળ. અહીંયા એક ગ્રામ્ય જીવન, ખેડૂતની વાત કરવામાં આવી છે. ગ્રામ્ય જીવનની તુલના, વી નેવર કમ્પેર એની લાઈફ વિથ ધ અવર લોકલ લાઈફ, ગામડાનું જીવન, અવર વિલેજ લાઈફ, અવર કન્ટ્રી લાઈફ. The country life is the best, and we can never compare a farmer with the any courtiers, any king, never. જોઈએ અહીંયા સવારથી માંડીને સાંજ સુધી કઈ કઈ ક્રિયાઓ આપે છે. ધ યુઝફુલ પ્લાવની અંદર આપણે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. અહીંયા કન્ટ્રી શબ્દ વાપરે, આપણે વિલેજ શબ્દ વાપરે છે. કન્ટ્રી એટલે પણ ગામડું જ થાય. આપણે કન્ટ્રી એટલે દેશ પણ લઈએ છીએ, પણ મિત્રો અહીંયા કન્ટ્રી એટલે ખાસ એનો અર્થ થાય છે ગ્રામ્ય, ગામડું. કન્ટ્રી લાઈફ, ગામડાનું જીવન કેવું છે ભાઈ? સ્વીટ, મજાનું છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ, મોડરેટ એટલે મધ્યમ પ્રકારની ઠંડી અને ગરમી પડે છે. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. હવામાં ચાલવાની કેટલી મજા. પ્લેઝન્ટ એન્ડ ફેર, કેવી હવા? ખુશનુમા અને આહલાદક, તાજી. પ્લેઝન્ટ એન્ડ ફેર, તાજી અને આહલાદક, ખુશનુમા એવી હવામાં ક્યાં ચાલવાની મજા આવે છે? એમાં ફરવું. અને ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ એટલે કે ઘઉંના દરેક ખેતરમાં, ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. કેવું મજાનું જીવન છે. The fairest of flowers adorning the bowers. Fairest, fair એટલે સુંદર. fairest કઈ ડિગ્રી થઈ ભાઈ? સુપરલેટિવ ડિગ્રી. FAIR, fair. fairest, સૌથી સુંદર. આ સુપરલેટિવ ડિગ્રીનું વર્ણન કરે છે. એટલે કે શ્રેષ્ઠ વસ્તુ બતાવી છે. સૌથી શ્રેષ્ઠ શું છે? ફ્લાવર્સ, ફૂલો. એડોર્નિંગ ધ બોવર્સ. એડોર એટલે શણગારવું, સુશોભિત કરવું. અને બોવર્સ એટલે કે એનું જે આખો મંડપ છે જે ફૂલોનો ઉગેલો એ લતાકુંજને એમ આપણે કહી શકીએ. લતાકુંજને, બધી લતાકુંજના સૌથી સુંદર ફૂલો. કોને કોને? લતાકુંજને, અને બીજું આગળ પણ કહે છે હજી. એન્ડ એવરી મીડોઝ ઓફ બ્રો. એવરી મીડોઝ ઓફ બ્રો એટલે કે ઘાસના મેદાની. બ્રો એટલે કિનારી. આ એક પ્રાચીન ગીત છે, પ્રાચીન કાવ્ય છે. હરિએ બહુ યુઝફુલ પ્લાવ વિશે લખેલું. શું કહે છે? એન્ડ એવરી મીડોઝ બ્રો એટલે કે ઘાસના મેદાનની કિનારીને અને બધી લતાકુંજને સુશોભિત કરે છે. So that I say, no courtier may compare with them who clothe in grey. અને એટલે જ જેથી હું કહી શકું છું, કહું છું કે કોઈ પણ રાજ દરબારીને આ એક મેલા પુરાણા, ક્લોથ ઇન ગ્રે એટલે કે માટીવાળા કપડાવાળા માણસ સાથે એની સરખામણી અશક્ય છે. ક્યારે આપણે એની સરખામણી જૂના પુરાણા કપડાવાળા સાથે કરી શકતા નથી. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને તમે આ ઉપયોગી હળને અનુસરો. એટલે કે આજે ફોલો ધ યુઝફુલ પ્લાવ, આ ઉપયોગી એવા હળને અનુસરતા એવા જૂના પુરાણા કપડાવાળા
ની સાથે કોઈ રાજ દરબારની તુલના કેવી કહે છે? અશક્ય છે, કારણ કે તેઓ હળની પાછળ છે. દે રાઈઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. હવે ખેડૂતોની વાત કરે છે, જે આપણે કપડાવાળી વાત કરીએ એમ. તેઓ શું કરે છે? મોર્નિંગ લાર્ક એટલે કે પરોઢિયું થતા તે ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને અંધારું થાય, સાંજ પડે, અંધારું થાય ત્યાં સુધી તે સખત લેબર એટલે મજૂરી કરે છે, કામ કરે છે, સખત શ્રમ કરે છે સૂર્યાસ્ત સુધી. ધેન ત્યારબાદ શું કરે છે? ફોલ્ડિંગ ધેર શીપ તે હેસન ટુ સ્લીપ. તેમના ઘેટાને વાડામાં પૂરીને તેઓ હેસન ટુ સ્લીપ એટલે ઝડપથી સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ વોટ આર સિંગિંગ. અને શું કહે છે? તેમની સવાર પડે છે. કેવી રીતે સવાર પડે છે? નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. ગાતા પક્ષીઓની સાથે તેમની સવાર પડે છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ, દરેક નાજુક એવી ડાળી ઉપર કલરવ કરતા પક્ષીઓ એની સાથે એમની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમન્ટ, જે કેટલો સંતોષ, મેરીમન્ટ એટલે આનંદ અને કન્ટેન્ટ એટલે સંતોષ, તેમના મોઢા પર કેટલો સંતોષ અને આનંદ હોય છે. ધેર ડેઝ આર સ્પેન્ટ, તેમના દિવસો આહલાદક વીતે છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ટ, જેમનું મન ફક્ત વળેલું છે. ક્યાં વળેલું છે? ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, ફક્ત ઉપયોગી હળને ચલાવવામાં જેમનું મન પરોવાયેલું છે, વળેલું છે, પરોવાયેલું છે. એવા ખેડૂતોનું આહલાદક જીવન ખરેખર એ આહલાદક છે. અહીંયા ધ યુઝફુલ પ્લાવ દ્વારા આપણને કવિએ એક પ્રાચીન ગીત લખેલું છે. આ રીતે એમાં સરસ રીતે સમજાવ્યું છે કે નહીં, ખેડૂત એ ખરેખર રિયલી ઇઝ ધ ફાધર ઓફ ધ નેશન, ફાધર ઓફ ધ અર્થ, જગતનો તાત છે. તો મિત્રો અહીંયા બે કાવ્યો આપણે પૂરા કરીએ છીએ. કાવ્ય પંક્તિની અંદર તમારો ઓબ્ઝર્વ ટાઈપ પર પ્રશ્ન હશે 2 માર્ક્સનો, તો એ રીતે તૈયાર કરવો. ઓકે, થેન્ક યુ.